3 દિવસ હજુ રહેશે ઠંડીનો ચમકારો। જાન્યુઆરીનું બીજું અઠવાડિયું પણ આપે ઠૂઠવાવા તૈયાર રહેવું પડશે। 3 દિવસ બાદ પવનની દિશા બદલાતા 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે અને ઠંડી ઘટશે। 3 દિવસ ગુજરાતમાં વાશે ઠંડા પવનો। 3 દિવસ બાદ સામાન્ય થશે વાતાવરણ। ડિસેમ્બર મહિનો આમ તો સૌથી ઠંડો રહેતો હોય છે, પરંતુ આ વખતે ડિસેમ્બરમાં જોઈએ તેવી ઠંડી ન પડી ને તેની થોડીક અસર હવે જાન્યુઆરી માસમાં પૂરી થતી હોય તેવું જોવા મળી રહ્યું છે। છેલ્લા 3-4 દિવસથી રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે। વહેલી સવારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। જે ઠંડી 2025ના છેલ્લા મહિનામાં ન પડી તે જાન્યુઆરી માસમાં અનુભવાઈ રહી છે। જો કે આ ઠંડી પણ લાંબો સમય નહીં રહે। રાજ્યમાં હાલ ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે, ત્યારે હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી કરી છે કે આગામી 3 દિવસ રાજ્યમાં ઠંડીનું જોર રહેશે। ઠંડીના ચમકારા વચ્ચે સૌથી ઓછું તાપમાન નલિયામાં 9 ડિગ્રી નોંધાયું, तो आ वखते अमरेलीનું तापमान पर नलियानी लगोलग એટલે કે 9 डिग्री રહ્યું। 7 दिन के लिए 7 से लेकर 13 जनवरी इसमें मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है, और जो लघुत्तम तापमान है इसमें अगले 3 दिन कोई बड़ा बदलाव नहीं रहेगा। उसके आगे फिर धीरे धीरे टेम्परेचर 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर बढ़ने का पूर्वानुमान दिया गया है। जो कि 3 दिवस बाद ठंडी ओછી થવાની અને તાપમાન 3 ડિગ્રી વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે। આ સાથે જ ઉત્તરના વિસ્તારોમાં પણ હાલ ઠંડીમાં લોકો ઠૂંઠવાઈ રહ્યા છે। સવારે ધુમ્મસની ચાદર છવાઈ જાય છે। જમ્મુ કાશ્મીર તો થીજી ગયું છે। પર્વતો પર સફેદ આક્રમણ। જમ્મુ કાશ્મીરમાં છેલ્લા કેટલાય દિવસોથી સતત બરફવર્ષા થઈ રહી છે, ત્યારે હવે લાંબી રાહ બાદ શોપિયા જિલ્લામાં પણ આખરે હિમવર્ષા થઈ। લાંબા અને સામાન્ય રીતે શુષ્ક ઋતુ પછી શિયાળો ફક્ત પર્વતો પર જ નહીં પરંતુ મેદાનોમાં પણ પાછો ફર્યો છે। લોકો માટે ખૂબ જ જરૂરી રાહત અને આનંદ અને નવી શરૂઆતનો અહેસાસ પણ થઈ રહ્યો છે, જે આ ક્ષણની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા। રસ્તા પર જામ્યો બરફ। જમ્મુ કાશ્મીરમાં ફરી હવામાનમાં બદલાવ આવ્યો છે અને હિમવર્ષા શરૂ થઈ છે। કોકરનાગ અને અનંતનાગના ઉપરના ભાગોમાં બરફવર્ષા થઈ છે। વાલુ, ડાકસુમ અને અન્ય વિસ્તારોમાં પણ હિમવર્ષા ચાલુ છે। રોડ પર પાર્ક કરેલી ગાડી પર બરફના થર જામેલા જોઈ શકાય છે। રોડ પર રસ્તા પર બરફ પથરાઈ ગયો છે। રસ્તાઓ કરવા પડ્યા બંધ। જમ્મુ કાશ્મીરમાં થયેલ હિમવર્ષા બાદ રોડ રસ્તા પર બરફ જામી ચૂક્યો છે, જેના કારણે અવરજવરમાં મુશ્કેલી પડી છે। મુઘલ રોડ પર પીર કી ગલી ખાતે બીઆરઓ દ્વારા બરફ હટાવવાનું કામ શરૂ કરાયું છે। પૂંછમાં ઊંચાઈવાળા પીર કી ગલી પાસ પર તાજી હિમવર્ષા બાદ ઐતિહાસિક મુઘલ રોડ બંધ થઈ ગયો। બરફ સાફ કરવા માટે ટ્રાફિક પુનઃસ્થાપિત કરવા માટે બીઆરઓ ટીમ તૈનાત કરાઈ, જ્યારે કે મુસાફરોને સલાહ અપાઈ છે કે જ્યાં સુધી રસ્તા પરથી બરફ ન હટે અને રસ્તો સુરક્ષિત જાહેર ન કરાય ત્યાં સુધી તેઓ મુસાફરી કરવાનું ટાળે। પહલગામમાં ઠંડીએ ધ્રુજાવી દીધા। હવામાન વિભાગની આગાહી બાદ કાશ્મીરના પહલગામના આરુ ઘાટીમાં હિમવર્ષા શરૂ થઈ। આરુ અને પહલગામના અન્ય ઘાટીમાં હિમવર્ષા થઈ રહી છે। રાત્રે શરૂ થયેલ હિમવર્ષા બાદ રોડ પર બરફના થર જામી ગયા છે। હિમવર્ષા વચ્ચે લોકો કડકડતી ઠંડીનો અનુભવ પણ કરી રહ્યા છે। ધોધ થીજી ગયા। આ તરફ ઉત્તરાખંડના પર્વતોમાં પણ ઠંડી સતત વધી રહી છે। ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષા થઈ રહી છે, જેના કારણે નીચલા વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે। છેલ્લા 3 દિવસથી હવામાન બદલાતા બદ્રીનાથ ધામ અને નીતિ ખીણમાં હળવી બરફવર્ષા થઈ રહી છે। પ્રવાસીઓ પણ સતત નીતિ ખીણમાં સ્થિત ટીમરસેન પહોંચી રહ્યા છે। એટલી હદે ઠંડુ વાતાવરણ છે કે અહીંના તમામ કુદરતી ધોધ પણ થીજી ગયા છે। નદીઓ બની ગઈ બરફ। ડિસેમ્બર વીતી ગયો અને જાન્યુઆરી શરૂ થયો, પરંતુ ગંગોત્રી ધામમાં હજુ સુધી બરફ ન પડ્યો। આમ છતાં પણ નાની અને મોટી નદીઓ જે હંમેશા પાણીથી ભરેલી રહે છે, સંપૂર્ણપણે થીજી ગઈ છે। તીવ્ર ઠંડીના કારણે હિમના જાડા સ્તર બની ગયા છે। ગંગોત્રીમાં તાપમાન -0 થી -12 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે। સૌથી મોટી સમસ્યા ધામમાં થઈ રહી છે, જ્યાં પીવાના પાણીની લાઇનમાં પણ પાણી જામી ગયું છે। ધામમાં વધતી જતી ઠંડીની લહેર અને ફરજને પડકાર બનાવી રહી છે। કંખુ બેરિયર ઇન્ચાર્જ રાજવીર રાવતે જણાવ્યું કે આ સિઝનમાં ગંગોત્રી ધામમાં કોઈ બરફ પડ્યો નથી। જો કે તાપમાનમાં એટલો ઘટાડો છે કે ગંગોત્રી અને ગૌમુખ ટ્રેક પરની બધી નદીઓ અને નાળાઓ સંપૂર્ણપણે થીજી ગયા છે।
સમાચારમાં આગળ વાત કરીશું નશાના કારોબાર વિશે। દાહોદ પોલીસ પર ફરી એકવાર હુમલાની ઘટના સામે આવી છે। દારૂની રેડ કરવા ગયેલી પોલીસ પર હુમલો કરી દેવામાં આવ્યો છે। બુટલેગરના ઘરે રેડ કરતા બુટલેગરે ઉશ્કેરાઈને પોલીસ પર હુમલો કરી દીધો। દાહોદની રૂરલ પોલીસ રડિયાતી ગામે દારૂની રેડમાં ગઈ હતી। બુટલેગરે કુહાડી વડે પોલીસ કર્મચારી પર હુમલો કરી દીધો તો પોલીસ કર્મચારીને માથાના ભાગે બુટલેગરે કુહાડી મારી અને દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં આજે ઇજાગ્રસ્ત પોલીસ કર્મી છે તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। ઇજાગ્રસ્ત પોલીસ કર્મીને માથાના ભાગે ટાંકા પણ આવ્યા છે તો પોલીસ પર હુમલો કરી હુમલાખોર બુટલેગર ત્યાંથી ફરાર થઈ ગયો છે। તો દાહોદનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં બુટલેગર દ્વારા જે પોલીસ કર્મચારી છે તેના પર હુમલો કરી દેવામાં આવ્યો છે તો પોલીસ કર્મીઓ રેડ કરવા માટે ગયા હતા અને તે દરમિયાન બુટલેગર જે છે તે ઉશ્કેરાઈ ગયો હતો અને તેના દ્વારા પોલીસ કર્મી પર હુમલો કરવામાં આવ્યો તો પોલીસ કર્મીને માથાના ભાગે ટાંકા પણ આવ્યા છે તો પોલીસ કર્મીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને ઝાયડસ હોસ્પિટલ બહાર સારવાર લઈ રહ્યા છે।